હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને થોડા જનરલ નોલેજના પ્રશ્નો વિશે જણાવીશ. તો ચાલો મિત્રો જાણીએ. મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ કયો હતો? જવાબ શિવ ધર્મ. મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક ગૃહસેન હતા. મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાયો હતો? જવાબ ધર્માદિત્ય. ચીની યાત્રાળુ યુએન સંઘે ખાલી જગ્યાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. જવાબ ધ્રુવસેન બીજો ઈસવીસન 640માં. મહારાજા ધીરાજા અને ચક્રવર્તીના બિરુદ ધારણ કરનાર કોણ હતા? જવાબ દર્શન ચોથા. ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની પંચાસર હતી. ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની ભિન્નમાલ. રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેડ જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલ છે. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા? જવાબ સંજાણ. કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે? સોલંકી યુગ. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ હતા? જવાબ મૂળરાજ સોલંકી. સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક મૂળરાજ સોલંકી હતા. સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક મૂળરાજ સોલંકી હતા. કોના સમયમાં મોહમ્મદ ગંજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? જવાબ ભીમદેવ પહેલો. આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર કોણ હતા? જવાબ વિમલ મંત્રી. કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું? જવાબ કર્ણાવતી નગર. સોલંકી વંશનો મુત્સદી રાજા સિદ્ધરાજ જયસિંહ હતા. સિદ્ધરાજે જુનાગઢના કયા રાજાને હરાવ્યા હતા? જવાબ રાખીંગાર. સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું? જવાબ શસ્ત્રલિંગ. સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? જવાબ સિદ્ધરાજ જયસિંહ. રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું હતું? જવાબ પાલનપુર. સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો? ત્રિભુવનપાલ. ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા? જવાબ મિનળ દેવી. ધોળકામાં આવેલ મલાળ તળાવ કોના ન્યાયનું પ્રતીક છે? જવાબ મિનળ દેવી. ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? વિશળદેવ વાઘેલા. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતા. ઉત્તર ગુજરાતની કઈ નદીનો અંતસ્થ નદીઓ કહે છે? જવાબ બનાસ, સરસ્વતી અને રૂપેણ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કહે છે? જવાબ ભાદર. કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે? જવાબ શેત્રુંજી. કનકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ કચ્છ. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? પાનવડ. ધોરઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ સાબરમતી. બનાસ નદી કયો બંધ બંધાવવામાં આવ્યો છે? જવાબ દાંતીવાડા. શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લાને મળે છે? જવાબ અમરેલી. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષ વાવવામાં આવે છે? જવાબ ગાંડો બાવળ. સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે? જવાબ ચાપટાબાદી. મોતી આપતી પર્લ ફિશ કયા ટાપુને પાસેથી મળે છે? જવાબ પરવાળા. ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? વેરાવળ. શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? વેરાવળ. ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પાક આવે છે? જવાબ બાજરી. કયા વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે? જવાબ ભાલ. ફ્લોસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ પ્રથમ. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર ક્યાં આવેલું છે? જવાબ અરચોડિયા. ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જવાબ જામનગર અને દેવભૂમિ દ્વારકા. છોટાઉદેપુર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે ફ્લોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે? જવાબ કડીપાણી.
બનાસકાંઠાના કયા તાલુકામાંથી તાંબુ, છીસુ અને જસત મળી આવે છે? જવાબ દાંતા. ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું હતું? જવાબ લુણેજ. જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ પંચમહાલ. પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? જવાબ અમરેલી. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું છે? જવાબ ડોક્ટર સિમનારાયણ. ગુજરાતમાં સૌથી લાંબો સમય પદ રહેનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ નરેન્દ્ર મોદી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા.